બનાસકાંઠામાં 2 દિવસ પહેલાં એક એવી ઘટના બની છે કે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે એક મા બાપની એક દીકરી બહાલ છોઈ દીકરી બીજા સાથે ભાગી ગઈ અને આખરે મા બાપ ઉપર આભ ફાટી ગયો. ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે આજે હું પહોંચ્યો છું એ પરિવારની વેદના સાંભળવા, અને એ પરિવારની વેદના એ છે કે મા બાપની સહી વગર કે મા બાપની મંજૂરી વગર આવા પ્રેમ લગ્ન ના થવા જોઈએ એવી સરકારને વિનંતી કરી છે. આજે આ પરિવાર ઉપર એવું આભ ફાટી નીકળ્યું છે કે આ જે દીકરી હતી એ દીકરીની સગાઈ નાના ભાઈના શાળા વેરે કરી હતી અને આ જ દીકરીને મોટા ભાઈનો શાળો લઈને ભાગ્યો છે. એટલે કહી શકાય કે આ પરિવારમાં જ હવે આફત આવી પડી છે. એક જ પરિવારમાં અત્યારે 6 લોકોમાં એવું દુઃખ આવે એમ છે કે આ પરિવાર સહન કરવાની શક્તિ પણ નથી. અત્યારે મા બાપની એક જ વેદના છે, એક જ વિનંતી છે, સરકાર પાસે અપેક્ષા છે કે આવો એક કાયદો બને કે મા બાપની મંજૂરી વગર દીકરા કે દીકરીના કોઈ પ્રેમ લગ્ન ના કરી શકે. આ કાયદા માટે અત્યારે આ મા બાપ છે એ આજીજી કરી રહ્યા છે, સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે અમારી દીકરી અમને કોઈ પણ સંજોગોમાં પાછી મળે. માતા પિતાની કરુણા. દિયોદર તાલુકાના રૈયા ગામની યુવતીએ પોતાના મોટા ભાઈના શાળા સાથે પ્રેમ લગ્ન કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં છેલ્લા ઘણા સમયથી ગુમ દીકરીને પોતાના પ્રેમી સાથે દિયોદર પોલીસ મથકે હાજર કરતા માતા પિતા પોતાની દીકરીને સમજાવતા દ્રશ્યો સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ દિયોદરના રૈયા ગામની યુવતી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ હૃદયદ્રાવક દ્રશ્યો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ છે. સરકારને વિનંતી કરવા હતા કે સરકાર મા બાપ અમે ગરીબ છો, મારા છોકરાનો હાટો હતો, નાની હતી મેં હગું કર્યું હતું અને મારે બહુને 2 છોકરા છે. છોકરા મારે બહુ જતા રહ્યા, વેવાઈએ બોલાયા કે હાટું મારે એ કન્યા દુએ પાછી બરાબર. મારે છોકરો ચોય જતો રહ્યો, અમારે ખાવાના ફોફા છે, હાલત નથી, અમારી ડૂસી ડૂહાની મેં હારી ગયો છું અને મારો છોકરો બીમાર છે. સરકારને મા બાપને વિનંતી કરું છું કે અમારો કોઈ વધાર નથી, કોઈ હોમો અમને જવાબ આલતા નથી, હોમો માણસીઓ અમને હોમો થાય છે. હવે અમે શું કરો, અમારી કોઈ હાલત નથી. મા બાપ છો સરકાર, તમે કરો એ મારે હવાવી બરાબર, તમારો વધાર છે. દીકરી મારી પાછી હું પાઉં. મારી દીકરી પ્રેમ લગ્ન કરીને છે, માળો વિખરી ગયો. મારા છોકરાની હાલત ખરાબ થઈ ગઈ, મારી બાયડી છોકરાની જાતી રહી, અમે બી મને ગાડાતૂર થઈ ગયા છે. અમારી દીકરીને લાવવા આપણે કહે એનો હગો મારો જે છોકરીનો હગું કરેલું છે એ વેવી એમ કહેવા માગે કે મારે છોકરી જ જોઈએ છે તમારી, મને બીજું હાટું નથી જો, ગમે તે કરીને મારી તમારી છોકરી હાલો કે ગમે તે હાલો પણ મારે હાટું લાવો તો અમારે કને એવું છે નહીં. હવે એક મકા એ હગાવાલામાં ઝેર ઝઘડા થવા માંડ્યા, અહીંયા અમે જશા આગળ લઈ ગયા એને તો સમાજને લઈને જશા તો એ મને હામાં થાય છે. સમાજનું કોઈ સાંભળતો નથી, ગામનું કોઈ સાંભળતો નથી. હમું બે ભોન થઈને અમને કહે છે કે આવું રીતે તમે જેમ ખોટું તમારે હજુ ખાલીશ તમને આવું હેરાન કરે છે. છોકરીને અમે દર્શન કરવા જઈએ તો નથી, છોણામાં લાવી તો મને પેક કરીને લાવી હતી, ખેડાઈને લાવી હતી તો મને અમે ખૂબ નમ્યા, કરગણે હાથા જોડી કરી, પગે પડ્યા, પણ એક બે છે નહીં, બેમાંથી એક મને ઉતર જ ના હાલે, ઘડી કે મિલિટરી અમારી કંઈ સગન ના જાતા રહો. તો વિનંતી કરું સરકાર સાહેબને કે આવું ગરીબોને માટે થાય રહ્યું છે તો તમે હાકલ પાડી અને આડા થો કે આવું થવું ના જોઈએ અને આ ગરીબોના માટે આવું પ્રેમ લગ્ન ના થવા જોઈએ. કહો તો અહીંયા કાયદાસર કરતા જે મા બાપનું કરે આમાં બોલાવીને એવી રીતે કરો ને કોંક ઘડતર કરો ને કે દુનિયાની અંદર ગરીબોની હત્યાયું લાગશે અને ગરીબોને માળા વિખરી જશે. આજ તો મારો વિખરી ગયો પણ કાલે કોઈ ગરીબોનો વિખરી જશે તો શું દુનિયા શું કહેશે કે આવું શું થશે. ભગવાન જોડે એવું થશે તો સરકારને વિનંતી કહેવા માગો છો બે હાથ જોડી કોઈક કરતાં મારા ભગવાન તમને માનું છું પણ આ કોઈક કરતાં મારી દીકરી પાછી લઈ લાવો અને આવું ઘડતર ઘડો, સરકારને કહેવા વિનંતી કરું છું. દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ગલબાભાઈ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાને 5 દીકરા અને 3 દીકરીઓ સંતાનમાં છે, જેમાં નાના દીકરા ભવનભાઈ અને તેમની દીકરી વનિતાના લગ્ન સાટા પદ્ધતિથી સમી તાલુકાના રવત ગામ ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં વનિતાની સગાઈ નાના ભાઈ ભવનભાઈના શાળા કુલદીપ સાથે કરવામાં આવી હતી અને 1 મહિના બાદ વનિતાના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા હતા. જે બાદ ગલબાભાઈનો પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન બનોડા ગામના જીગર બારોટે, જેઓ વનિતાના મોટા ભાઈના શાળા છે, જેઓ અવારનવાર વનિતાના સંપર્કમાં આવતા હતા, જે દરમિયાન બનોડા ગામના જીગર બારોટની નજર વનિતા સાથે મળી ગઈ હતી. આ દરમિયાન પોતાના થોડા દિવસ અગાઉ વનિતા ઘરેથી કામ પર જવાનું કહી નીકળી હતી અને સાંજ સુધી ઘરે પરત ના ફરતા
વનિતાના પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી. લાંબા સમય સુધી વનિતાની કોઈ જ ભાળ ન મળતા આખરે વનિતાના પિતાએ દિયોદર પોલીસ મથકે વનિતા ગુમ થઈ છે તેની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમ છતાં વનિતાનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગલબાભાઈની દીકરી વનિતા અને જીગર બારોટ પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેથી દિયોદર પોલીસ મથકે હાજર થયા હતા. જે દરમિયાન વનિતાની માતા સોનીબેન બારોટ, પિતા ગલબાભાઈ બારોટ દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા. જે માતા અને પિતાએ પોતાની દીકરીને મનાવવા માટે પગ પકડતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પિતા પોતાની દીકરીને મનાવવા માટે વનિતા સાથે પ્રેમ લગ્ન કરનારા જીગર બારોટને પણ પગે પડતા હતા, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ વનિતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રૈયા ગામની વનિતાએ પોતાના નાના ભાઈના સાટામાં તેમના નાના ભાઈના શાળા કુલદીપ સાથે સગાઈ કરવામાં આવી હતી અને 1 મહિના બાદ વનિતાના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા હતા. 1 મહિના બાદ ગલબાભાઈના ઘરમાં મંડપ પણ બંધાવવાનો હતો, પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ વનિતાએ તેના મોટા ભાઈના શાળા સાથે પ્રેમ લગ્ન કરી લેતા પરિવારની હાલત હાલ કફોડી બની છે. આપ આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ તો એમના સમાજમાં ચાલી આવતી વર્ષોની પરંપરા મુજબ સાટા પદ્ધતિના કારણે નાના ભાઈની પત્ની પણ હાલમાં તેના 2 સંતાનો લઈને ઘરેથી પોતાના પિયર જતી રહી છે. વનિતાએ પ્રેમ લગ્ન કરતા જ હાલમાં 3 પરિવારો વેર વિખેર થઈ ગયા છે. ત્યારે વનિતાના પરિવારજનો સરકાર પાસે હાલમાં એક જ માંગ કરી રહ્યા છે કે પોતાની તાત્કાલિક ધોરણે પોતાની દીકરી વનિતાને પોતાના પરિવારજનો સાથે મિલન કરાવે. આ છે હૃદય